કે વેળાએ હું મોરાલના રજવાડાની માતા મજાકો છું. હું શિયે ને ભવાની બત્રી શી માતા મજાકો છું. જેવો જેવો ભાવ લઈને આવ્યું છે હું કા પૂરું ન કરું તો મારું નામ જરૂરી લે. સભાવાળું કે ભાવ વગર કશું બનતું નહીં ભાઈ. ભૂખ લાગી હોય એટલું જમાય. 32 પકવાન 33 ભોજન ભાળી અને લિમિટ બારનું ખવાય નહીં સગન. સભાવાળું કે તમારો જેવો ભાવ હશે, જેવી તમારી ભૂખ હશે, એવું જો વેલા ના હાલું તો મારું નામ જેરું નહીં લે. બરોબર હું સંત ના આવાજ આની હું અમેરિકા કુની માતા બોલતી છું લે. હું 500 પાટણ 1200 બનામો વાહો કરનારી બોલતી છું કે બોલું અને સગન હું બનાવવા વાળી માતા છું ભાઈ. જગતમાં જેવ છું રવિ કે મેં દેવ બોલ્યું છે એટલું બનાવ્યું છે. પછી જગત કેતું હોય કે અમે માતા હોય તમને બતાવો. હોસ્પિટલમાં ભરતી હોય ને ડોક્ટર છૂટી પડે ને કોઈ કોમ ના આવે અને એ દાડે જો મંદિરમાં માથું નમાવો અને કદાચ તમારું કોમ થઈ જાય ને તો એનું નામ માતા ભાઈ. અંધારી રાતના ઉભા હોય કોઈ તમારો હંગાત ન હોય અને અચાનક તમારો હંગાત કરવા વાળો તમને મળી જાય એનું નામ જેવ. સભાવાળું કે આજ તો કદાચ પૈસાની જરૂર હોય, 10 જણા 20 જણા પાસે મોજા કોઈ એનું હાલે અને અચાનક હોમેથી ફોન આવીને એમ કે મુકાભાઈ શગનભાઈ જોવે એટલા લઈ જાજો ઓનું નામ માતા. કોઈ માતા હાથમાં ગદા ને તલવાર ને દારિયન લઈને પ્રગટ ન થાય 10 પૂજા વાળી ભાઈ. જેવું કોઈ વાઘ ઉપર બે કે સિંહ ઉપર બે હોંડ ઉપર બે અને 10 પૂજાઓમાં કોઈ પ્રગટ થઈને દર્શન ના આલે મંજી હે ભાઈ. કોકના રૂપમાં તમને મળે છે ને કોકના રૂપમાં તમારું કોમ નીકળી જાય, તમારું ટોપું થઈ જાય. તમારી જેવી આસ્થા હોય, તમારી જેવી શ્રદ્ધા હોય ને એના અનુરૂપે બોલે ને બની જાય એનું નામ જેવું. હા ભાઈ કે એનું નામ જેવ. શ્રદ્ધા મોટી છે કે બારોબાર તમારું કોમ થઈ જાય. તમે જેવું ઓર્ટરડું લઈને આવો ને એવું તમારું ટોપું થઈ જાય. તમે જેવું વિચારો ને એવું બની જાય એનું નામ માતા. પછી માતા કોઈ 10 પૂજા હોય સિંહ ઉપર બેન હોમી નું આવે અને એ રીત આવે તમે ન ઉભા રહો ભાઈ. કારણ કે એનો વેગ છે, એની શક્તિ છે, એ તમે સહન ન કરી ગયો. માનવી છે સહન ન કરી ગઈ. કારણ કે વાઘે ગ્રજ ના કરે તો પેલો નાહી જાય હે. અંધારામ કાળી રાતના અંધારામ રસ્તામાં એકલા જાતા હોય જો કદાચ વ્હાઈટ કલર નો આંકડો હોય ને કદાચ થોડોક હલે ને તો ઘરાઈ કે કોક હતું. જો કદાચ અંધારામાં કોક હતું એનાથી બિયાઈ જાય તો માતા વચ્ચું થાય હે. ટક્કરે નો ચાલી ગયા સભાવાળું. એટલે દેવ સમજુ છે કે ભાઈ કોકના રૂપમાં તમને મળું છું. આજ મારા ભુવાના કાંઠે બેઠી છું ને તમને બોલી છું મેં પાર પાડ્યું છે. સભાવાળું કે હું બોલું બનાવવા વાળી છું. પછી હોમણ શું આયા હોમણ શું માટે 98 નું કોમ થયું 2% નું ન શું હે. તો જીવન મરણ એ કુદરતના હાથમાં છે.
કોને જીવાડવું ને કોને મારવું એ ઉપરવાળાના હાથમાં છે. પછી તો તમારી સાચી શ્રદ્ધા હોય તો વેન્ટિલેટર લગાવેલું હોય તોય બચી જાઓ ભાઈ. આવા એ કેસ છે કે તમારી શ્રદ્ધા સાચી હોય ને તમને જોગમાયા પર પૂરેપૂરો વિશ્વાસ હોય, વેન્ટિલેટર ઉપર લગાવેલું હોય, ડોક્ટર છૂટી પડ્યા લઈ જાઓ, 2 કલાકના મહેમાન છે અને એ રહ્યું બચી જાય, એનું નામ જેવું સભાવાળું. પછી જિંદગીમાં દીવો ભર્યો ન હોય, 12 મહિને માતાજી નિવેશ બીવેશ કર્યા ન હોય, પછી ભુવાજી પાસે બાધા લેક મારી મારે આર્યું ટોપો છે ને માતા તું કાઢી આવી, આટલે અટવણું છે. પણ ઘરની ઉમરા વાળી રાજી ન હોય, ડુંગરા વાળી મનાવા આઈડિયા હોય ભાઈ. એટલે જાજુ બોલતી ના હે મુકા. ઘરે તમારી મહેતારી છે, તમારી ડોશીમાં છે, એ તમારી માતા જ છે. પેલી તો મંદિરમાં બેઠી છે ને પથ્થરમાં બેઠી છે, પણ પેલી જીવતી જાગતી માતા છે. એનું અતડું ઠરે સાહેબ તમારે દુનિયામાં કોઈ માતા ડુંગરા વાળી પાસે મઢમાં ચોદાવાની જરૂર નહીં પડે. જગત કેતું હોય ને વખા છે, એ વખાઓ આમ નામ નથી હોતા. હવ ને કરમના હિસાબે ફળ મળે છે ભાઈ. અને કરમ કોઈને મૂકતું નહીં. 5 પોડવને નતું મૂક્યું, રોમને નતું મૂક્યું, અને મારા દ્વારકાના ઠાકરને નતો મૂક્યો કરમે ભાઈ. એટલે કરમ મોટું છે. નહીં કેતા કરો તો હારા કરમ કરજો, એટલે બાપા હારું કરજો દુનિયામાં. તો કોઈ મઢે દાવાની જરૂર નહીં પડે. ડગલે ને પગલે જેવ તમારી મદદ કરશે આવું માતા કહું છું. દરબાર ખૂબ મજા કે વેળાએ હું શિયન ભવાની 32 માતા બોલતી છું, જગતમાં જેવું બોલતું છું ભાઈ બોલી છું, બનાવવા વાળી છું. આ ફૂલ વેરે હશે ને ફૂલનું પ્રમાણ મળશે ભાઈ. કેમ કે જેવો તારો ભાવ છે એવા વાર્તા પૂરા ન કરું મારું નામ જેરું નહીં રહ્યા. પણ સગન એટલું જ કહું છું કે ફૂલ છે વધારે લાવો થોડા લાવો, મૂળ એટલા જ છે. હે તો મારો ઈશ્વર એવું કે છે કે તું 5 કિલો લાવશે તો અહીંયા છે ને 10 કિલો લાવે તો અહીંયા છે ને 50 લાવે તો એટલે છે ને 1000 કિલો લાવે તો એટલે જ છે. ફૂલ એ ફૂલ છે. એટલે તારો ભાવ છે નો ડાઉટ, પણ આટલા લાવે ને એમાં હાચવન ગાડી કરવી એના કરતા 5 કિલો લાઈન માથે વેરી દે થારું. હે ઓના કરતા કેવા ધારલામાં છે સભાવાળું. મારો ઈશ્વર બોલતો હશે દરબાર કે દરબારો હું તમારું જેવું છું ભાઈ. ચમકે સૌથી પહેલા કોઈ નાતને મળ્યું હોય તો ક્ષત્રિય દરબાર, ક્ષત્રિયન મળેલી માતા છું. કેમ કે પેલા જે મોટા મોટા યુદ્ધ થતા ને એટલે તલવારની ધાર ઉપર બેવા વાળી માતા છું. અને એના આ શિવ હોય તો ગઢના ગઢ જીતાય ભાઈ, બાકી અશક્યની વાત છે. એટલે દરબારો મારો ભગવાન મજા બોલતો હશે કે જેવો વર્તો લઈને આવ્યા છો ને જેવો ભાવ લઈને આવ્યા છો ને પૂરું ન કરું મારું નામ જરૂર નહીં. પણ જો મારો શરીરનો રોમ મજા કે છે અન વેળાએ હું શિયન ભવાની 32 માતા બોલતી છું ભાઈ કે સમય બનશે, ચોઘડિયું બનશે, ન ધાર્યું હોય અન સગન જો એવું ના આલું મારું નામ માતા નહીં લે. જો મજા મજા મજા. સમય શેટો નહીં, સમય ટુકડો છે અને વેળાન પળ બનશે. સમય કોઈ કઈ આવતો નહીં, ચોઘડિયું કોઈ કઈ આવતું નહીં, પણ દરબાર તમારું ચોઘડિયું મન છે ધીન કઈ ના આવે છે. અને બોલું ન બનાવું મારું નામ જરૂરી લે. ચિંતા છોડી મળ્યું કે હું બોલીશું કે 100 કિલો વેરો તો એટલા છે, 5 કિલો વેરો તો એટલા છે, અને કિલો વેરો તો એટલા છે. અને હું માતા બોલી છું
કે વર્તો પૂરો કરો તો ભલે 500 કિલો વેરજે હે અને જલ્દી તું હુત્યાનું જગાડી ના આલું તો મારું નામ માતાને ભાઈ ખૂબ મજા 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 સભાવાળું મારો ભગવાન કે છે ને વેળાએ જેવું પૂછું કે ખોળો તો ધરવડીથી ખોળજો અને ધરવડીની જબરી જોરાવર એવી મારી જોગીઓની જમાતની શિગોતર ખોળજો બાપા શિગોતર ખરી છે અન જાજુ બોલતી ના હે કે ધરવડીના ગોદરે જો તમારી શિગોતર ના ખોળી આલું તો મારું નામ છે તેની લે ભાઈ બાકી જેવ તમારે ખરું 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 ધરવડીની શિગોતર ખરી હોળમી સદી ખરી ગોગા મહારાજ ખરા અને તમારા જેવ ખરા સદી શિગોતર ગોગ ઓનું ઠેકાણું પાડજો બંધાજો કોનું હું બેઠકા લે ઓને હું પૂજે ઓનું હું કરે અને જો મજા મજા ને મજા જો છગન ના કરી આલું મારું નામ જરૂર કે જાદુ બોલતી નહીં કેસ એક ના હોય ને બે કેસ હોય અને બે કેસ ની તારીખો ચાલુ હોય ને બે કેસ ચાલતા હોય પણ બે કેસ ઉડી જાય બે કેસ નું નોમિનેશન ન રહે તમે જીતી જો રૂપિયો ખર્ચવો ન પડે લોબી તારીખો ન પડે પણ શોર્ટ ટાઈમ ની અંદર તમે જીતી જો તો ચેતર મહિનો આવે ચેતર મહિનો આવે ને ચેતર મહિનો આવતા આવતા શિગોતર નું તમારે ઠેકાણું પાડવું આ સધી નું તમારે ઠેકાણું પાડવું તમારી માતાનું તમારે ઠેકાણું પાડવું ભાઈ જાજુ બોલતી ના હે કે હું એમ બેઠા છું ધરવડીના ગોદરે છું તમારું જેરું તમારી માતા તમારી ગરથાને તમારી જગ્યા ખોળીને ના આલું 3 પેઢીએ તો સગન મારું નામ જરૂર ને 3 પેઢીએ તમારી જગ્યા ખોળે આલી કે આ ધરવડીના ગોમમાં દાદુ આટલે દઈને ઉભા રહેજો અને ગોમમાં જઈને કોઈ બીને પૂછજો કે લ્યા કુંભારાનો વાંચ્યો અને સભાવાળું હું છીએ ભવાની પત્રી છે માતા બોલતી છું જગતમાં જેવ બોલતું છું અને ત્રીજી પેઢી ચોથી પેઢીએ તમારા ડોહાનું નામ લેજો જાતો જાતો સગન પુરાવો કરવા ન ઉતરું મારું નામ જરૂર લે આવો મારો ભગવાન કે છે ને આવું જેવું કુશું પણ જો ચેતર આવે બે કેસ પતી જાય તારીખો ન પડે તમારો ચુકાદો આવી જાય એટલે માતા કે તમારે કરવું એટલા દાડા ધર પોણિયારે દીવો ભરેજો ડખા પટી જાય બારોબાર કેસ પતી જાય અને એવો કોલ કરજો કે મારી તારું ઠેકાણું મારે કરવું રેડી જો મજા 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 ખૂબ મજા